નમસ્કાર દોસ્તો, હું ડૉક્ટર અનુવ્યાસ રામ ઓડિયોમાં આપ સૌનું મીઠેરું સ્વાગત કરું છું. તુલસીદાસજીની એક મને ગમતી ચોપાઈથી આજે મારી વાણીને વહેતી મૂકવી છે. બહુ સરસ, તમે બધાએ સાંભળેલી જ હશે કે તુલસી ઇસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ, તુલસી ઇસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ, સબસે હસમિલ બોલીએ નીતિ નાવ સંજોગ. એટલે આજે મારે તમારી સામે જાત જાતના ને ભાત ભાતના માણસોની વાત કરવી છે કે જેની વચ્ચેથી આપણે પસાર થઈએ. હું જે માણસોની વાત કરીશ ને, એકાદ માણસ તો તમને ભટકાણા જ હોય. જોજો, અમુક માણસો છે ને ખજાના જેવા હોય, આપને જોઈને દાટી દેવાની જ ઈચ્છા થાય. અને અમુક માણસો કેવા હોય કે જેને જોઈને આપણને અંદરથી પૂછવાની ઈચ્છા થાય, કેમ છો? અને અમુક માણસોને જોઈને પૂછવાની ઈચ્છા થાય, તમે છો જ શું કામ? શું કામ છો તમે? એટલે જાત જાતના ને ભાત ભાતના માણસોની વચ્ચે રહેવાનું. હવે એક જગ્યાએ હું ને મારા હસબન્ડ અમે મહેમાન તરીકે ગયા. હવે એ ભાઈનો સ્વભાવ મૂળ લોભી. લોભીમાં તો સમજો ને બધાય થયા છે ને અનુભવ. મૂળ લોભી. હવે અમે ગયા એટલે શરમે ધર્મે એણે એના છોકરાને કીધું કે જે આઈસ્ક્રીમ લઈ આવ. એટલે છોકરો આઈસ્ક્રીમ લેવા ગયો એટલે સેજે દુકાનવાળાએ કીધું કે આઈસ્ક્રીમ. ઓલો છોકરો કે હારો હશે ને? અરે કે આઈસ્ક્રીમ તું ખાઈશ ને, મીઠો મીઠો મધ જેવો આઈસ્ક્રીમ. તે છોકરો કે આઈસ્ક્રીમ હું કામ લેવું, મધ જ લઈ લઉં તો. મધ જેવું જ મીઠું સસ્તામાં પતે ને. એટલે મધ લેવા ગયો. અહીંયા મધ લીધું ને એટલે ઓલાને પૂછ્યું કે મધ મીઠું હોય? અરે કે મધ એકદમ માખણ જેવું. તો કે મધ શું કામ લઉં, માખણ નો લઈ લઉં. એટલે વળી માખણ લેવા ગયો. માખણ લેવા ગયો ને ત્યાં પૂછ્યું કે બરાબર માખણ છે ને? અરે કે માખણ માખણ પાણી જેવું, મોઢામાં મૂકતા ગળા નીચે ઉતરી જશે. તે છોકરો કે માખણ શું કામ લઉં, પાણી તો ઘરમાં છે. એ ઘરે ગયો, એના પપ્પાને કીધું તો એના પપ્પા હરખાઈ ગયા કે હા પાણી તો બેટા ઘરમાં છે, પણ બેટા એ કે તું આટલી બધી દુકાને ફર્યો તે તારા ચપ્પલ નહીં ઘસાઈ ગયા હોય? છોકરો કે પપ્પા ગરથુથી તો તમારી જ ને, હું મહેમાનના ચપ્પલ પહેરીને ગયો તો. આટલું કીધું, મહેમાન ઊભા થઈ ગયા. ઊભા થઈને આમ ખિસ્સામાં હાથ નાખ્યો ને તેને પપ્પા કે આને ન હોય. મહેમાન કે મેં તો ચાવી કાઢવા હાથ નાખ્યો તો. વળી શરમે ધર્મે જે ખિસ્સામાં આવ્યું ને એ આમ દીધું તો 500ની નોટ નીકળી. વળી ઓલાએ કીધું કે આને ન હોય, આને ન હોય. મહેમાન કે અમને ખબર છે આને નો જ હોય. આઈસ્ક્રીમ ખવડાવવાની બદલે પાણી પીને વેતા કરી દે, એને નો જ હોય, પણ આ શરમે ધર્મે દીધા. એટલે ક્યાંય મહેમાન બનીને જાઓ ને તો યાદ રાખવું, ખિસ્સામાં 50થી વધારે રાખવા નહીં. કે ભાત ભાતના ને જાત જાતના લોકો આપણને મળતો. એક જગ્યાએ મારો પ્રોગ્રામ પૂરો થયો ને, એક બેન અને એક ભાઈ આવ્યા. મને બેન કે ચા પીવા આવજો. મેં ના ના આજે મારી પાસે સમય નથી. ભાઈ કે તમે આવો ને અમે તમને બહુ જોઈ છે ને. આમ એટલો બધો આગ્રહ કર્યો ને તો મારા હસબન્ડ કે આપણે જઈ આવી. તો હું, મારા પપ્પા ને મારા હસબન્ડ અમે એના ઘરે ગયા ને એટલે આમ જૂનવાણી ઘર, ઓલું ભૂતિયા બંગલો ન હોય, ખબર છે? ટીવીમાં જોયો છે ને, ઓલું બાયણું ખુલે તો કીચી અવાજ આવે. ખાલી બાવા ઝાડ જ નહોતા, બાકી એવો જ કીચીડ અવાજ. અને પેલા પિક્ચરમાં તો ખબર છે, મને એ નથી સમજાતું કે એક તો ભૂતિયા બંગલો હોય અને હીરો હિરોઈન કે જે હોય ભૂતિયા બંગલામાં જઈને પૂછે કોઈ હે? જાણે કેમ ભૂત કબાટ પાછળથી કહેવાનું કે હા હું શું, હાલ મમરા ખાવા. એવો ભૂતિયા બંગલો. ને અમે ગયા, હવે બેઠા જૂનવાણી હાવ, ખુરશી માંડ માંડ પાયા ટૈકાતા. અમને પાણી દેવા આવ્યા. પાણી પીને ચા લેશો ને? મેં કીધું હા ચા લેશું. એટલે પછી વાતો તો કંઈક કરવી ને, હાવ નવે નવા બધા હમ. એટલે મારા પપ્પા કે કેમ આ જૂનું મકાન? એ કે સાહેબ પરંપરા, મારા દાદાએ આ મકાનમાં રહેતા, મારા પપ્પાએ આ મકાનમાં રહેતા અને હું આ જ મકાનમાં રહું છું. મારા પપ્પા કે બરાબર. પછી આ ખુરશી કેમ જૂની? પરંપરા, મારા દાદાએ આ જ ખુરશીમાં બેસતા, મારા પપ્પાએ આ ખુરશીમાં બેસતા અને હવે હું પણ. બરાબર છે. વળી ચા આવી. હવે ચા ઓલા પિત્તળના કપ રકાબીમાં, જૂના ઓલા કિનારી તૂટેલા, એમાં અમે ચા પીધી. કે આ કપ રકાબી? સાહેબ પરંપરા, મારા દાદાએ આ જ કપ રકાબીમાં ચા પીતા,
મેં મારા પપ્પાએ આ કપ રકાબીમાં ચા પીતા ને હું આ જ કપ રકાબીમાં ચા પીઉં છું. પછી મારા હસબન્ડે એમ કીધું, તમે લગ્ન કેમ નથી કર્યા? ઓલો ગળગળો થઈ ગયો, પગે લાગી ગયો, મારા લાયક ક્યાંક હોય તો કહેજો. મારા પપ્પા કે પરંપરા મૂક, આ પરંપરામાં નો આવે. એટલે જાત જાતના ને ભાત ભાતના માણસો મળતા. હમણાં એક જગ્યાએ હું ગઈ ને એટલે મેં એક એડ્રેસ પૂછ્યું. એ મોટો બધો જભો પહેર્યો હતો અને લાંબા એવા વાળ હતા અને મેં ખરે બપોરે મેં એડ્રેસ પૂછ્યું. ત્યારે આ મેપ ને એવું ગૂગલ નહોતું, ત્યારની વાત છે. એટલે મેં એડ્રેસ પૂછ્યું. મેં કીધું આ સરનામું ક્યાં છે? એટલે એ ભાઈએ છે ને આમ હાથમાં કાગળ લીધો. કાગળ લઈને મને કે સર હોય ત્યાં નામું હોય, નામું હોય ત્યાં આંકડા હોય, આંકડા હોય ત્યાં કોમર્સ હોય, કોમર્સ હોય ત્યાં કોલેજ હોય, કોલેજ હોય ત્યાં કુંવર હોય, કુંવર હોય ત્યાં કન્યા હોય, આ બે હોય ત્યાં પ્રેમ હોય, પ્રેમ હોય ત્યાં હૃદય હોય, અને હૃદયનું ક્યાં કોઈ સરનામું હોય છે? મેં તો આ કવિ હૃદય છે, ભૂલથી પૂછાઈ ગયું છે. વળી તોય મેં હિંમત એકઠી કરી. મેં તો હું કવિતા નથી પૂછતી, સરનામું પૂછું છું. મને કે કવિતા હોય ત્યાં લય હોય, લય હોય ત્યાં કલા હોય, કલા હોય ત્યાં શિલ્પ હોય, શિલ્પ હોય ત્યાં સૂર હોય, સૂર હોય ત્યાં સંગીત હોય, ને સંગીત હોય ત્યાં હૃદય હોય, ને હૃદયનું ક્યાં કોઈ સરનામું હોય? એક સરનામું. મેં લેંગ્વેજ ચેન્જ કરીને પૂછ્યું. મેં તું એડ્રેસ, એડ્રેસ પૂછું છું. મને કે એડ હોય ત્યાં નાયક હોય, નાયક હોય ત્યાં નાયિકા હોય, નાયિકા હોય ત્યાં સુંદરતા હોય, સુંદરતા હોય ત્યાં સંગીત હોય, સંગીત હોય ત્યાં સ્વર હોય, સ્વર હોય ત્યાં સૂર હોય, અને સૂર હોય ત્યાં હૃદય હોય, અને હૃદયનું ક્યાં કોઈ સરનામું હોય છે? હું રિવર્સમાં પાછી વહી ગઈ. હું મારું સરનામું ભૂલી જઈશ, મારા ઘરે નહીં પહોંચું. અને એ જ સોસાયટીમાં હતું, ખબર છે, બીજી જગ્યાએ ગઈ. ત્યાં એક ભાઈ ઊભા હતા. મેં કીધું આ વખતે મેં સરનામું બોલી જ નહીં, હો, એડ્રેસ નહીં, સરનામું. મેં તું ગરબડલાલ ક્યાં રહે છે? એ કે ગરબડાલ ઓલા મોટા માથાવાળા જેનું હેલ્મેટમાં માથું નથી આવતું ઈ. મેં તું હાઈ અહીંયા ઢીમચું છે, અહીંયા ઢીમચું. મેં એવું તો ધ્યાન નથી. હાઈ કે એની વાઈફે વેલણ માર્યું તું ઢીમચું થઈ ગયું, તે દીનું એમનેમ છે. મેં તું હા ઈ જ હશે. ઈ કે ઓલા ટૂંકા હાથ છે ઈ ને, પાછલા ખિસ્સામાં હાથ નથી પોતા, ઈ ગરબડલાલ ને. એ કે આવડા મોટા પગ છે, ખબર એના માપના પગ ચપ્પલ નથી મળતા, સીવડાવવા પડે. હજી ઈ ગરબડલાલ ને? મેં કીધું એકચ્યુઅલી મને હા ઈ જ ગરબડલાલ. જુઓ, અહીંથી સ્ટ્રેટ જાઓ, પછી ડાબી બાજુ વળજો, ફરીને ડાબી બાજુ વળજો, ફરીને ડાબી બાજુ વળજો, એટલે ગરબડલાલનું ઘર આવી જશે. મેં તું હાઈશ. હું સ્ટ્રેટ ગઈ, ડાબી બાજુ ગઈ, ડાબી બાજુ ગઈ, ડાબી બાજુ ગઈ, ઈ જ ભાઈ મને મળ્યા. હું પાછી યાં ને યાં પહોંચી. મેં કીધું ગરબડલાલનું ઘર, કે આવી રહ્યું. મેં તે આમ મને ફેરવીને શું કામ કીધું કે હું જોતો તો કે તમે મારી વાત ઉપર વિશ્વાસ કરો છો કે નહીં. ભાતી ભાતી ખરેખર એવા માણા મળે. અમારે એક વોટ્સઅપિયા કાકા છે, કાંઈક કોકને બીમારી થાય ને તો ડૉક્ટર આગળ ન જાય, એની આગળ જાય અને એવા એવા ઈલાજ બતાવે. હમણાં એક ભાઈ ગયા ને, એ કે કાકા મને રાતે ઊંઘ નથી આવતી. તે કાકા કે ચોકીદાર થઈ જાઓ, આવકની આવક અને સોલ્યુશન પણ. ઓલું કે બરાબર. બીજા એવા, એ કે કાકા જમણો હાથ ધ્રુજે છે, એ કે પૂજારી થઈ જાઓ, આવકની આવક અને સોલ્યુશન. એક છોકરો ગયો, એ કે શું કરું કાકા, એ કે હારી છોકરીનો હાથ નથી મળતો, એ કે મોલની બહાર મહેંદી લગાવો. એક ભાઈ ગયા, કે રોજ કાકા એવું લાગે પલંગ નીચે કોક હૂતું છે, એ કે પાયા કપાવી નાખ. ઈ કાકા મારી પાસે આવ્યા.
મને કે ડૉક્ટર અવની હું છે ને દરરોજની 100 રૂપિયાની દવા લઉં છું, કાંઈક ફાયદો થાય એવું કરો. મેં તો હવેથી દરરોજની 80ની જ લેજો. 20 રૂપિયાનો ફાયદો કે ને, જાત જાતના ને ભાત. અને એમાં આપણે જ જોઈ લ્યો ને, આપણે દૂર નથી જવું. કોરોનાના ટાઈમ હમણાં પૂરો થયો ને, હમણાં એક બેન 50 જૂના માસ્ક લઈને ઓલા વાસણવાળા પાઈ ગયા. અમુકની દોરી તૂટેલી ને અમુકના ઓલા પાનના પિચકારીના ડાઘાવાળા. એ કે આ માસ્ક લઈ લે. ઓલો કે નો લઉં. એ કે લઈ લે, છેલ્લી બાકી ગયણી દઈ દે પણ આ લઈ લે. અને કોરોનાના કાળમાં તો જે આપણે આપણી બુદ્ધિઓ હલાવી છે, આમ તો યાદ કરવા જેવો નથી, પણ જરાક યાદ કરો. દાલગોના કોફીઓ જે આપણે બનાવી છે, બાવડા ચડી ગયા હતા. આના સિવાય કઈ કામ જ નતું ને. આપણે તો જો સવારે ઉઠવાનું, આપણે જાગવાનું, બરાબર? જાગે એટલે આપણા પતિદેવ જાગ્યા જ હોય, પતિ પરમેશ્વર. એટલે ચા આપીને નાસ્તો આપીને સરસ બ્રેકફાસ્ટ કરે, વળી 10 સાડા 10 થાય એટલે વળી જ્યુસ પીવે, ઇમ્યુનિટી વધે ને. છેલ્લે તો છોતરા મોસંબીના ગાય નો ખાતી હો. બસ કે હવે આવ રાખો, ગાયને ઓભરો ચડી ગયો. વળી 10 સાડા 10 જ્યુસ પીવે, 12:30 ફૂલ ભોજન, શાક રોટલી દાળ ભાત, અને એમાંય ગટ્ટાના શાક બનાવ્યા આપણે. વળી 4 વાગે એટલે નાસ્તો, 6 વાગે જ્યુસ, વળી 8 વાગે એટલે કાંઈક નવી આઈટમ બનાવો. પછી રાતે 10 વાગે એટલે ડાલગોના કોફીનો વારો આવે. ઈ ડાલગોના કોફિયા પીધા આપણે. વળી 12 વાગે એમ કે હજી ભૂખ લાગે છે, કાંઈ ગરમ છે? પછી આપણે કેવું પડે કે હવે મારું મગજ ગરમ છે, હવે હાવ રાખ. અને આપણી તો ને આપણું સેનેટાઈઝ એક જ વસ્તુ, જો આપણી માનસિકતા કેવી છે, આપણું સેનેટાઈઝર હોય ને તો પીચું, અને ગામનું હોય તો પીચુક 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 પીચુક. અડધા નાઈ લેતા હો આમ. અને જે પ્રયોગો આપને બેન ઓરિયો બિસ્કિટ વાળાને ખબર જ નથી કે એમાંથી કેક બને છે. ક્યાંથી આપણે તો ગોતી આવ્યા. ઈનો મૂળ ઉપયોગ શું? કે એસિડિટી થાય કે ગેસ થાય તો ઈનો પીવાનો. પણ આ તો આપણે ઈડલીના ખીરામાં, ઢોકળાના ખીરામાં ઈનો નાખ્યા, અને પાછા ઈ ખાઈને એસિડિટી થાય પાછો ઈનો પીધો. ક્યાં જઈને આપણને સમજાતું જ નથી. અમુક વસ્તુ તો આપણે જે કરી છે ને. હમણાં એક બેન છે ને, બાજુવાળા ગયા, એ કુર્તી લેવા ગયા દુકાનમાં. એટલે કીધું કે ઓલો કે બેન કેવી કુર્તી બતાવું? એ કે મારા પાડોશી બળીને ખાક થઈ જાય ને એવી. ઓલા એક હાઈ ક્લાસ કુર્તી કાઢીને રાખી. એ કે આ તમારા પાડોશીને મોંઘી લાગી હતી. ક્યાંથી માણસો વિચારે, સમજાય જ નહીં આપણને. અને હમણાં એક તાજા લગ્ન થયા ને, તો સવારમાં બેન સૂતા હતા, તે ભાઈ એક ડબલું પાણી જ છાંટ્યું મોઢા ઉપર. ઓલી સૂતી હતી, આમ જાગી. હા, એ કે શું છે? એ કે વિદાય વખતે તાર મમ્મીએ કીધું તું કે મારી દીકરી ગુલાબ જેવી છે, જોજો કરમાઈ ન જાય. ગુલાબને પાણી તો આપવું પડે ને. ઓલી સામે 4-5 ચીટિયા ખેંચી લીધા, માથામાંથી પીન કાઢી ટીંગ 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 ટીંગ. ઓલો કે હા શું છે? કે મમ્મીએ કીધું ને તો ગુલાબમાં કાંટાઈ હોય. અમુક પંગા જ ન લે. અમુક વસ્તુ તો જે નરાધમ ખોટું આપણે બોલીએ છીએ. જો લગ્નમાં વિદાય થાય ને, એટલે એક વસ્તુ કોમન હોય. વિદાય થાય ને એટલે સાસુમાં દીકરીની મા પાસે જાય અને શું કહે? તમારી દીકરી આજથી અમારી દીકરી. હાવ ખોટાળા. તમારી દીકરી આજથી અમારી દીકરી, એમાં વરરાજાએ હું સમજવું? અને આ બાજુ વળી દીકરી વાળા શું કહે વરરાજાને? અમારો જમાઈ નહીં, અમારો તો દીકરો છે. એટલે વળી દીકરી ગોટે ચડે. એક જગ્યાએ વરરાજો ખીજાઈ ગયો, તો પછી કે ફેરા હું કામ ફેરવા, રક્ષાબંધન ઉજવી નાખો ને કે. એટલે અમુક વાતમાં અમુક વસ્તુ છે ને સાયલેન્ટ હોય. જ્યારે લગ્ન પછી છે ને સાસુમાઓ એમ કહે ને બધાની વચ્ચે, અમારી વહુ જેવી તો ક્યાંય વહુ જ નહીં, ત્યારે નંગ શબ્દ સાયલેન્ટ હોય.
અને તમે જ્યારે અમુક ફરિયાદ તમારા પતિને કરો ને કે મમ્મી આવા છે, એટલે સેજે પુરુષ હોય ને શું કે મમ્મીનો સ્વભાવ જ આવો છે, ત્યારે અડવિત્રો શબ્દ સાયલન્ટ છે. તો અમુક આપણે સાયલન્ટ ગેમ જ રમી છે. અને એક લગ્નમાં તો મેં જોયું ને, વરરાજો રોતો હતો. બોલો, કન્યા નહીં, વરરાજો. કન્યા છાની રાખતી હતી, હું આવું છું. એના મા બાપને છાની રાખતી હતી, ચિંતા કરો માં હું જાઉં છું. અને આવું તો હૈલે રાખે. વિદાયમાં જે બધા રોવે છે ને, એટલે એને બધાને કઈ કન્યા વિદાય થાય એનું દુઃખ નથી. અમુકને પેમેન્ટ બાકી છે એના દુઃખ છે, અમુકને ટાર્ગેટ પૂરા નથી થયા એના દુઃખ છે, અને અમુકને પોતાનું થાતું નથી એના દુઃખ છે. પણ જાત જાતના ને ભાત ભાતના લોકો મળતા હોય. અને એમાં છે ને સગપણ ને સગાઈ ને સગપણ ને એવું થાય ને, એટલે એક જગ્યાએ મને ભેગી લઈ ગયા. હવે હું બહુ મેં નાની કહેવાય, પણ એ બે પક્ષે નક્કી કર્યું હતું મોટી મોટી કરવી. સામે વાળાને આંટી દેવા માટે મોટી મોટી કરવી. એટલે સેજે છોકરીવાળા આવ્યા ને, એટલે છોકરીવાળાને ઘર છોકરાવાળા આવ્યા, એટલે વળી છોકરીએ કીધું કેમ મોડું થયું, તમારો ફોન આવી ગયો તો. એ કે હેલિકોપ્ટર માટે પાર્કિંગ નહોતું મળતું ને, તો બસ સ્ટેન્ડમાં પાર્ક કર્યું છે. ઓલા કે બરાબર, કઈ જ વાંધો નહીં. ત્યાં પછી છોકરો આવ્યો કે કેમ વાર લાગી, એ કે ટ્રેનનું પાર્કિંગ ચાલતું હતું. પછી છોકરાને પૂછ્યું કે શું કમાવ છો ને કેટલો પગાર. એ કે આમ તો 8 કરોડનું પેકેજ છે, પણ હાથમાં આવતા આવતા 8,000 થઈ જાય. કઈક તો માપે રાખો. પછી હાવ, એટલે આટલું થયું ને, પછી એમ થયું કે હાલો ને ગોઠવી નાખો, બે હરખા છે. પછી છેલ્લે કીધું કે હવે જે હોય હાચે હાચું કહી દો. છોકરો કે હું ચટણી બનાવું છું. તો છોકરી વાળા કે આપણું જામશે. લ્યો, મારી છોકરી હવારમાં બધા હોતા હોય ને ત્યારે બધાના લીંબુ મરચા ચોરી આવે છે. સાચી ખોટી ખોટી મોટી કરવા વાળા સાચા માણસો ક્યાં મળશે? એમ કરીને ગોઠવી નાખ્યું એકબીજાનું. અને અમુક લોકોના તો જે ગોઠવાઈ જાય છે, અને અમુક લોકોના ગોઠવાઈ જાય ને, તો અમુક આમ જોડી આપણે જોઈએ ને તો આપને એમ લાગે કે વાહ રામ સીતાની જોડી છે, અને અમુકને જોઈને તો આપને એમ થાય આને બે ધુંબા મારી આવી. અને અમુક જે ઘટનાઓ બનતી હોય ને, દૂર ક્યાં જાઓ, આપણા ઘરની જ વાત લઈ લ્યો. જે પરણેલાઓ બેઠા છે, દિલ ઉપર હાથ રાખીને કયો કે લગ્ન વખતે તમે તમારા પાત્રને જેવું ધાર્યું હતું એવું મળ્યું? બેયને હામ હામે એમ છે કે અમે છેતરાઈ ગયા, અમે ભંગાઈ ગયા. અને છે ને બહેનો, ક્યારેય આપણા પતિને એમ ન કહેવું કે આ તો હું છું ને એટલે, આ હું છું ને એટલે ટકી રહી, બીજી હોત ને એટલે ઓલાને એમ થાય કાશ બીજી હોત. આવું અમુક વસ્તુ કહેવાય જ નહીં. અને કોરોનાનો જે ટાઈમ ગયો ને, તો ત્યારે આપણે બધા ઘરમાં જતા, ખબર છે, બોને કામવાળા નો આવતા. પુરુષોને તો 19મા અધ્યાય જેવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે કચરા કાઢતા કાઢતા આગળ જવાય ને પોતા કરતા કરતા પાછળ અવાય. આ જ્ઞાનથી તો એ લોકો અલિપ્ત જ હતા. અને અમુક પત્નીને તો 15 વર્ષે ખબર પડી કે લે આને શાક સુધારતા આવડે છે. અમુક પત્નીઓએ 2 કામ સાથે કર્યા, શાક સુધારવાનું અને પતિ સુધારવાનું. અને ત્યારે ઓલી માઇથોલોજીકલ સિરિયલ બહુ આવતી, ખબર છે, રામાયણ ને મહાભારત ને. તો મારા પતિના પૈંડમાં એ સિરિયલ ઘૂસી ગઈ. મને એક દી કે પ્રિય અર્ધાંગીની જળ લાવજે. મેં કીધું હું સીતા નથી ને તમે રાજા રામ નથી, પાણી ભરી આવો ને મારા માટે લઈ આવો. જળ લાવજે તો હું જળ લાવે તમારા માટે? જિંદગી જળ જેવી થઈ ગઈ છે. 5 વર્ષ પછી છે ને, શું વાત કરવી ને ઈ આપને નો હુજે. બેયના મોઢા જોઈને હામ હામા બેઠા. હરામ જો એક વાત ઉગે તો
શું શું પૂછવું શું એ ઉગે જ ને, યાદ જ ન આવે. અમુક ટાઈમ પછી છે ને આપણને એમ થઈ જાય કે હવે આ જલ્દી ઘરની બહાર નીકળે તો સારું, અમને કઈ કામ હુજે. પણ અને અમુક વસ્તુ આપણે શું ગોત, એટલે અમારે વાતચીત થતી હતી. મેં વળી કાંઈ કારણ વગર ટપકું મૂક્યું. કોઈ જાતના કારણ વગર ટપકું મૂક્યું. મેં કીધું હું લગ્ન કરીને આવી ત્યારે આપણા ઘરમાં કેટલા બધા મચ્છર હતા નહીં? જોજો એની બુદ્ધિ જોજો તમે, એક વસ્તુ કહેવાની બાકી ન રાખે. મેં કીધું હું લગ્ન કરીને આવી ત્યારે આપણા ઘરમાં કેટલા બધા મચ્છર હતા. એ કે મચ્છરોએ એવું કહીને ગૃહત્યાગ કરી દીધો કે હવે પરમેનન્ટ લોહી પીવા વાળી આવી ગઈ છે. શું વાત કરવી મારા ન્યાર, કયો લ્યો. અને ઓલી કામવાળી ન આવતી તો સવારમાં શું, એને બિચારા ઘરનું કામ હાથે જ કરતા અમે. તો એને બિચારાને એક દી એમ થયું કે બિચારી પત્ની મારી છે ને સૂતી હોય, આખો દી ઘરનું કામ કરતી હોય, તો લાવ એને ચા બનાવીને પાવ. ગમે એમ તો પતિ છે ને, એને પેટમાં બળે. સવારમાં 6 વાગ્યામાં દૂધ ગરમ મૂક્યું, દૂધમાં ઉભરો ન આવ્યો 1 કલાક સુધી. ગેસ ચાલુ જ હતો. મારા પતિ છે, એટલી બુદ્ધિ તો છે જ એનામાં. કલાકે મને ના છાસે નહોતી, કલાકે મને જગાડી કે દૂધમાં ઉભરો નથી આવતા. પછી મેં આંખ ચોડતા ચોડતા પૂછ્યું, મેં કીધું દૂધ સમજીને તમે જે મૂક્યું છે ને એ ઈડલીનું ખીરું છે. અમુક માણસો આપણને મદદ ન કરી, મોટા મોટી મદદ જ છે ને. મને એક દી કહેતા હતા લગ્ન પહેલા તો બહુ બધા વ્રત કરતી, 16 સોમવારના વ્રત ને, સાકરિયો સોમવાર ને, ભાખરિયો સોમવાર ને, ઊભો મંગળવાર ને, બેઠો રવિવાર ને, સૂતો શનિવાર ને. લગ્ન પછી વ્રત બંધ કેમ કરી દીધા? મેં તો વ્રત ઉપરથી ભરોસો ઉઠી ગયો. વ્રત કરવાથી તમે મળતા હોય તો ધૂળ છે ને. ઈ એક દિવસ ફ્રૂટ લેવા જતા હતા, એટલે સહેજે સ્ત્રીઓનો સ્વભાવ શું છે કે સલાહ આપવી. આ જન્મજાત આપણો સ્વભાવ છે ને કે સલાહ આપી, એટલે મેં સલાહ આપી. મેં કીધું ફ્રૂટ લેવા જાવ છો ને જોઈને તપાસીને લેજો. એટલે પહેલી વાર તો કઈ ન બોલ્યા, હસે કરીને કાઢી નાખ્યું. વળી મેં કીધું પાછળ કે મેં તમને કહું છું કે ફ્રૂટ લેવા જાવ છો ને તો જોઈને અને તપાસીને લેજો. થેલી લઈને પાછા આવ્યા. એ કે આખું ઘર 2 વાર જોવા આવે ને તપાસવા આવે ને તોય છેતરાઈ જાય છે. આ તો ફ્રૂટ છે. હું રસોડામાં વહી ગઈ, હું કઈ બોલી જ નહીં. મેં તો આને વતાવાય જ નહીં. અને મારા પપ્પા એકવાર ફોન કર્યો કે ભાઈ હાલો આપણે તમારા શાળાનું જોવા જવાનું છે, તમે આવજો. એ કે તો પપ્પા તમે જઈ આવજો ને, હું તો મારું પોતાના ડિસિઝન ઉપર પસ્તાવું છું. એટલે અમુક માણસો ક્યાંથી વિચારે ને તમે સમજી જ ન શકો. અને હમણાં એક બેને છે ને એના પતિને રાતે 3 વાગે જગાડ્યા. જો મેં કીધું ભાત કે લોગ 3 વાગે જગાડ્યા. 3 વાગે જગાડીને કે આ DDLJ માં કાજોલનું નામ શું હતું? ઓલો કે સિમરન. એ કે દિલ તો પાગલ એમાં કેટલી હિરોઈન હતી ને કઈ ઓલો કે 2 માધુરી દીક્ષિત ને કરિશ્મા કપૂર. એ કે આપણી શેરીમાં ઓલી ટીચર રહેવા આવી છે કેટલા મહિનાથી આવી? ઓલો કે 8 મહિનાથી. એ કે પરમદી બાજુવાળી નિશાએ કેવા કલરનો ડ્રેસ પહેર્યો હતો? ઓલો કે લાલ કલરનો ડ્રેસ. એ કે આપણી કામવાળી ગયા મહિને કેટલા દિવસ નહોતી આવી? ઓલો કે 3 દિવસ, 8, 3 ને 14. પછી ઓલો કે આ બધું રાતે 3 વાગે શું કામ? તમારો અનુભવ. ઈ બેન કે ગઈકાલે મારો બર્થડે હતો, પણ તુલસી इस संसार में जात जात के लोग सबसे हसमिल बोलिए नीति नाव समझो. બધા સાથે હસી મળીને વાત કરવાની છે. હસવા માટે ક્યાંય આપણે કોઈ લેવા નથી જવાનું. કારણ કે અમુક માણસોને ગમે એટલું ટેન્શન હોય ને, સારામાં સારી પરિસ્થિતિ હોય ને તો એ ટેન્શનમાં જ રહેતા હોય. એનો જન્મજાત સ્વભાવ છે. જો અમુક માણસો આપને પ્રશ્ન કરીને ટેન્શનમાં મૂકી દે. એક જગ્યાએ મને એક ભાઈ મળ્યા, મને કે પૃથ્વી ઉપર કેટલા ટકા પાણી છે? મેં કીધું 71%. એ કે તોય ડૂબે છે બધા શેર બજારમાં ને. એ કે એમ નહીં કે આ પૂરી છે, પૂરી. એ કે એને અડધી હોય તો એ પૂરી જ કહેવાય. મેં કીધું મને નથી ખબર. એ કે એમને આપણે નાહીને ટુવાલ વાપરી, બરાબર? નાહી એટલે આપણે સ્વચ્છ થઈ ગયા, બરાબર? મેં તો હા, તો એ કે ટુવાલ મેલો શું કામ થાય છે?
એને કોરોનામાં આ જ રિસર્ચ કર્યું. પણ હસવાની હંમેશા હું કહું છું કે ડોનેટ સ્માઇલ ને લાફ ફોર યુ. તમારા માટે હસવાનું છે. એક માણસ ઘરેથી નીકળે છે એવું વિચારી નીકળે છે કે આજે હું સુસાઇડ કરી લઈશ, આજે હું સુસાઇડ કરી લઈશ, મારે જીવવું નથી, મને આ દુનિયામાંથી મોહ ઉતરી ગયો છે. પણ એક વાત, જો મને કોઈ હસતા વ્યક્તિનો ચહેરો મળી જશે ને, કોઈ વ્યક્તિ મને મારી સામે હસતી વ્યક્તિ મળશે ને, તો હું સુસાઇડ નહીં કરું. મારો પ્રશ્ન તમને ખાલી એટલો જ છે કે જો એ વ્યક્તિ તમે હોત તો તમારે વિચારવાનું છે કે કોઈ વ્યક્તિની જિંદગી, કારણ કે હસવાનું છે અને માણસાઈ જીવતી રાખજો. કારણ કે કોરોનાની મેં ઘણી બધી વાત કરી. પ્રિય મોરારી બાપુ બહુ સરસ વાત કરે, પૂજ્ય મોરારી બાપુ મારા, કે બહુ સરસ કે કોરોનાનો કાળ નહોતો, કરુણાનો કાળ હતો. કોરોનામાં આપણને ઓળખાઈ ગયા કે આપણા કોણ ને પારકા કોણ. ખબર છે ને કેવા કેવા સવારે આપણે ખબર નહોતી કે આપણે જીવતા કેટલા આપણા બધાયના સ્વજન, એક સ્વજન તો કોરોનામાં ગયું જ છે. એટલે માણસાઈ જીવતી રહે છે, પૈસો જીવતો નથી રહેતો. બસ માણસાઈ જીવતી રાખજો કે કોઈ તમને ઓળખતું નથી પણ છતાંય રસ્તામાં કોઈને મદદની જરૂર હોય ને તો આપણી માણસ તરીકેની ફરજ છે કે આપણે એને મદદ કરવી. બસ માણસાઈ જીવતી રહેશે ને તો આમ નમ આપણે જીવતા રહેશું. બાકી ભાત કે લોક તો છે જ કે જોઈને ઈચ્છા થાય આને તો દાટી જ દેવો છે. પણ આપ સૌએ શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.